અરે મમ્મી આ શું? અત્યાર પર તમે જમવામાં એક જ ભાખરી ખાધી. મેં તમને કેટલી વાર કીધું કે જમવામાં કોઈ દિવસ પાછી પાની નહીં કરવાની. બેટા આમે મારું પેટ ભરાઈ ગયું હતું અને મને સવાર સવારના નથી બહુ ભાવતું. એક કામ કર, તું નાસ્તો કર લે બેટા, તારું ઓફિસ જવાનું મોડું થશે. અરે ગાયત્રી, મેં તને કેટલી વાર કીધું તું મમ્મીને ધ્યાન દેજે. મમ્મી છે ને બરાબર જમતા નથી. અરે જિજ્ઞેશ, હું મમ્મીનું ધ્યાન તો આપું જ છું ને. ચલો હવે તમારે આ દો, મારે જવાનું મોડું થાય, હું નાસ્તો કરી લઉં છું. અરે મમ્મી, આજે પણ જિજ્ઞેશ મને ખીજાયા, પણ તમને તો ખબર છે ને કે તમને ડૉક્ટરે ચામાં ખાંડ ઓછી અને તેલ વગરની રોટલી ખાવા કીધી છે. હા બેટા, હું જાણું છું એટલે તો ઓછું ખાઉં છું. અને જિજ્ઞેશને એ વાતનું ખોટું લાગ્યું છે કે તું મારું ધ્યાન નથી રાખતી. પણ જિજ્ઞેશને ક્યાં ખબર છે કે તું મારું કેટલું ધ્યાન રાખે છે. અરે મમ્મી, હું બધું સમજું છું. જિજ્ઞેશ તમારી ચિંતા કરે છે ને એટલે મારી પર ગુસ્સો કરે છે. અરે બેટા, હું સમજુ છું બેટા કે જિજ્ઞેશ તારા શબ્દોને નથી સમજ શકતો, પણ હું તો તારી લાગણીને સમજુ છું ને બેટા. અને તું મારી દીકરી જેવી જ છે. મારી દીકરી પણ તારી જેમ જ સેવા કરતી હતી હો બેટા.